સૌ ભક્તોને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આવનારી તારીખ 16/12/2024 ને સોમવારના રોજ માક્ષર માસનું આદ્રા નક્ષત્ર આવી રહ્યું છે। આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ માક્ષર માસનું આદ્રા નક્ષત્ર આ વખતે સોમવારના રોજ એટલે કે ભગવાન મહાદેવના વારના રોજ આવી રહ્યું છે, અને આ દિવસે શિવ પૂજાનો ખૂબ જ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે। આ શિવ પૂજા કેમ કરવી જોઈએ અને શા માટે કરવી જોઈએ? તો આ શિવ પૂજાનો મહિમા એમ કહે છે કે આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુના સમક્ષ વિષ્ણુની સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા, અને એ જ લિંગ આ ધરતી પર સૌ પ્રથમવાર સ્થાપિત કરવામાં આવ્યું એ માક્ષર માસનું આદ્રા નક્ષત્ર હતું। તેથી માક્ષર માસના આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવની પૂજાનો ખૂબ જ મોટો મહિમા છે। આ શિવ પૂજા કેવી રીતે અને શા માટે કરવી જોઈએ? તો શિવપુરાણ અનુસાર આદ્રા નક્ષત્રનો ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે। યથાશક્તિ શિવાલયમાં જઈ સંધ્યાકાળના સમયે ભગવાનની સમક્ષ દીવો પ્રગટાવી ભગવાનનું મંદિર સુશોભિત કરવું। બીજી વસ્તુ કે યથાશક્તિ હોય તો ભગવાનનું મંદિર ફૂલોથી શણગારવું, તેનાથી મહાદેવજી ખૂબ પ્રસન્ન થાય છે। ત્રીજી વસ્તુ કે ભગવાનનો યથાશક્તિ અભિષેક કરવો, જાત જાતની સામગ્રીથી ભગવાનનો અભિષેક કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારબાદ ભગવાનને પ્રસાદ ધરાવી અને તે જ પ્રસાદ ગ્રહણ કરવાથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થાય છે। આ જ રીતે ભગવાનની શિવ પૂજા કરવાનો ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે। અને આ શિવ પૂજાથી શું ફળ મળે? તો શિવપુરાણ અનુસાર એક દિવસ ઉપવાસ રહી અને સાયંકાળના સમયે ભગવાનનું આ રીતે વ્રત કરવાથી 100 શિવરાત્રિઓ બરાબર પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે। તેથી માક્ષર માસનું આદ્રા નક્ષત્ર અને એથી ઉત્તમ આ વર્ષે સોમવારનો યોગ એટલે ખૂબ જ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે। તેથી સૌ ભક્તોને નમ્ર વિનંતી કે નજીકના શિવાલયમાં જઈ ભગવાનની સમક્ષ દીવો પ્રગટાવી ભગવાનનું મંદિર અતિ સુંદર સુશોભિત કરીએ। તેથી આવો આવનારા આદ્રા નક્ષત્રને એક શિવજીના મહાપર્વ તરીકે આપણે સૌ ઉજવીએ, અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી અને આદ્રા નક્ષત્ર વિશે એને પણ જાણ કરી ભગવાનના પુણ્યની પ્રાપ્તિ આપણે કરીએ। તેથી સૌ ભક્તોને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।